હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અર ચેનલ પૂર્વા પ્રાચી. અને કેમ છો તમે બધા? આઈ નો અત્યારે તમે લોકો વિચારતા હશો કે અમે આટલું ધીરે કેમ બોલી રહ્યા છે. બોલે તો પણ ધીરે તો બોલ થોડું. હા ભાઈ, પપ્પા સૂતા છે બહાર, Yes. તો અમને ડિસ્ટર્બ નથી કરવાના. મારા પપ્પા ત્યાં નાટ્યું છે ને કે થોડું બી અવાજ કંઈ ઉડી જાય એટલે. સો અત્યારે અમે લોકો લેપટોપમાં વિચારતા હતા જોઈશું અમે કંઈક મૂવી, અને એ મૂવીનું નામ છે મમ્મા મિયા, અને એ રોમકોમ છે યા મે બી. ખબર નહીં શું છે, પણ બસ ખાલી અમને ઈચ્છા થઈ ગઈ એક સોંગ સાંભળ્યું એટલે એટલે. બહુ આવતું હતું એટલે. અને અત્યારે એસી બી ચાલુ છે અને અમે અહીંયા બેઠા છે રૂમમાં. એન્ડ દેન પછી અમે સાંજે જશું નાનીના ઘરે. મમ્મા ગતા રહ્યા છે. અમે વિચાર્યું કે આજે મારું પ્રાચીને એડિટિંગ કરવાનું હતું એટલે. અને પ્રાચી અહીંયા શું ખાય છે? ઝાલમુરી ખાય છે અત્યારે બાલાજીની. યા અમે આ ખાશું ને અમે મૂવી જોશું. સો ગાઈઝ સ્ટે ટ્યુન. હવે નાનીના ઘરે જઈને મળીએ. ઓકે. સો ગાઈઝ અમે ઉઠી ગયા છે અને હજી મૂડ નથી આવ્યો અમને. પ્રાચી બી ઉઠી ગઈ છે, પ્રાચી ત્યાં બેઠી છે અને એને મમ્માની ટી શર્ટ પહેરી હતી કારણ કે એને બહુ જ ગરમી લાગતી હતી. ને અમે છે ને એસી બપોરે બંધ કરી દીધેલું કારણ કે કંઈક અવાજ આવતો હતો, હે ને પ્રાચી? હા. દેટ્સ વાય. અને એટલે અમે બંધ કરી દીધેલું અને પછી અમે વિચાર્યું કે કંઈ નહીં, પંખો મારીએ. પછી ઉઠી ગયા, પછી મેં થોડું વર્કઆઉટ કર્યું, પછી પ્રાચી થોડી વાર રહીને ઉઠી. અને યા પ્રાચી અહીંયા બેઠી છે, હું એને દેખાડીશ તો પછી એ ગુસ્સે થશે એટલે હું નહીં દેખાડતી ગાઈઝ. બટ યા હવે અમે કદાચથી નાનીના ઘરે જશું. અને હજી મમ્મીનો હમણાં જ કોલ આવ્યો કે શું કરો છો, તો મેં કીધું કે હું તો વર્કઆઉટ કરું છું. બર્ગર ખાવો છે. બર્ગર? હા તો કંઈ નહીં, મમ્મી જોડે વાત કરીએ. જરૂરી નથી કે મેકડી ને એવી બધી આપણે કોઈ બી લોકલ જગ્યાએથી બી ખાઈ શકીએ. બસ ખાલી મને ખાવું છે. અને આરપીસ પાછું આવી ગયું છે ભાઈ. રિયલી? હા. ઓકે. ખતરનાક ઈચ્છા છે. અને પછી મને હમણાં રીલ પર ખબર પડી કે આજે નેશનલ બર્ગર ડે છે. ઓ માય ગોડ, હેપી નેશનલ બર્ગર ડે ગાઈઝ. કંઈ નહીં, આપણે કંઈક કરીએ છીએ. લેટ્સ ગો. સો ગાઈઝ પ્રાચીનની ઈચ્છા થાય નહીં, કરે નહીં યાર, એવું બને જ નહીં યાર. જુઓ ગાઈઝ, આ ચીઝમાંથી છે ને બર્ગર્સ મંગાવી લીધા છે, ફ્રેન્ચ ફ્રાઈઝ એન્ડ કોકોકોલા. લાઈક વાવ પ્રાચી, વાવ, લાઈક ગજબ છે હા તું. હેપી નેશનલ બર્ગર આ સીએ આ લોકે આવો ને આ ક્યારે એવું જ ચાખું. અને અહીંયા ઘરમાં સેન્ડવિચ બની રહે છે લિટરલી. આજે એવું થયું કે હું શાક માર્કેટમાં ગઈ તો શાક માર્કેટમાં એક કાકા છે ને ધાણાની લારી હતા. હા. તો એ મને એવું કે મેં એક ધાણાની ચૂડી લીધી ને તો કે એકથી શું કરશો, લઈ લો, કાલ મળે કે ના મળે, એમ આપણે મોતી બંધ કરી દે તો. તો મેં કીધું એ રહ્યા ને અંકલ, એ સાયકલ લઈને ઊભા હતા અને લારીવાળા બેન પાસે પૈસા માંગતા હતા બીકોઝ એ બ્રાહ્મણ હતા, ટીલા કરતા હતા. ઓકે, તો મેં એમને એક વસ્તુ કહી કે શું કહેવાય, તમે એમ કહો છો કે મોદી કાલ બધું બંધ કરી દેશે ધાણા, પણ મેં કીધું કાલ આપણે જીવશું જ નહીં તો શું કરશું એ ધાણાનું. વાહ 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 વાહ. અને અહીંયા પ્રાચી એન્જોય કરી રહી છે. જે બી પલ હું પ્રાચીને જે ઈચ્છા થાય એ કરી વસ્તુ લેવાનું. સમજાવું, જે ઈચ્છા થાય ને એ કરી જ લેવાનું. કંઈ બી જે ઈચ્છા હોય. થાય ખાઈ લેવાનું, પી લેવાનું, કાલ શું થયું અને કોને ખબર. અને જ્યાં ફરવે ત્યાં ફરી લેવાનું. યસ ગાઈઝ, સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ અત્યારે બનાવી છે મમ્માએ ચટણી, અને ઓ માય ગોડ. અને આ ચટણીને શું કહેવાય? આ રાજકોટની ચટણી છે. ઓકે. અને અત્યારે અહીંયા બધું રેડી છે. અને આટલા બધા મખાનાસ કેમ છે? કારણ કે અમારા મામા જેમ જાય છે જ્યારે બિલકુલ નહીં ખાતા જ મખાનાસ. એન્ડ ગાઈઝ પૂર્વા અત્યારે વોક કરે છે. હું હમણાં 2 બર્ગર થપેડી ગઈ અને અહીંયા પૂર્વા વોક કરે છે. પૂર્વા, હાય પૂર્વા, વોક કરીને અને અંધારામાં છે એ. સો યા, અને બહુ મજા આવી ગઈ મને તો ઓનેસ્ટલી ખાઈને. બીકોઝ મને બહુ ક્રેવિંગ્સ હોતી હતી બર્ગરની. અને અહીંયા છે મમ્મા. સો સ્ટે ટ્યુન ગાઈઝ, હમણાં પછી મળીએ. સો ગાઈઝ અત્યારે મમ્મા સેન્ડવિચ ખાઈ રહ્યા છે અને પૂર્વા બીજી સેન્ડવિચ ખાશે. અને યુ કેન સી કેટલી ડિલિશિયસ છે. અને ચટણી મામા અપ્રૂવડ છે, મામાને પણ ચટણી ભાઈ, એટલે ઇટ્સ ગુડ. બા તમને ભાઈ ચટણી? મને બહુ ભાઈ. યે મમ્મી, ગુડ 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 ગુડ. એન્ડ ગાઈઝ બસ આ ચટણી એટલી ટેસ્ટી હોય ને, આઈ જસ્ટ લવ ધીસ ચટણી સો મચ. આ જાડા બટેકાની પેલી જાડી વેફર ના હોય ત્યારે આમ સ્ક્રેપ કરીને કરીને ખાવાની. ઇટ્સ સો ગુડ. એન્ડ બસ હવે મમ્મી ખાશે, પછી અમે લોકો ઘરે જઈશું. ઘરે જઈને બી અમે બહુ જ મોટી વસ્તુ કરવાના છે. એ બહુ જ મોટી વસ્તુ તમને દેખાડશું. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ અત્યારે અમે એ કામ ના કર્યું, અમે એને છે કે બીજું કામ કર્યું. એસી અમારું અંદરનું છે ને ટક 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 અવાજ કરતો હતો, એટલે અમે અંદરનું થોડું સાફ કરી દીધું જેથી જે અમારું સામાન છે એ ખરાબ ના થઈ જાય. અને હું એકચ્યુઅલી કરવાની હતી આ 10th ની બુક્સ ને બાય બાય હતું કે બુક્સ નીકળવાની હતી બધી, પણ અમારી જોડે કેવું હતું કે થેલા નથી.
તો એ થેલા હવે હું મારા પપ્પાને કહીશ કે કાલે લેતા આવજો, તો કાલે બપોરે હવે કામકાજ થશે. અને આ અમે રીવા માટે લઈને આવ્યા છે. દેખાડતો એટલે તો બંને કે નથી બાકી છે ને બધું બાકી છે. ગાઈઝ આ બંને વસ્તુ આવી ગયું છે લાઈક મીશો પર. રીવાએ વિડીયોમાં જોયું હતું કે દીદી મને આવું મંગાવું છું, તો મમ્માએ કીધું કે ચલો મંગાવી દઈએ. રીવાની બધી ઈચ્છા પૂરી થાય એટલે. રીવાનો પહેલો આઈફોન. યસ ગાઈઝ આ મેકઅપ વાળું છે. મેકઅપ પેલેટ છે અહીંયાથી ખુલે. આ મેં ખોલ્યું નથી, હા. રીવાને જ ખોલવા આપશું આપણે. બસ ખાલી બબલ રેપ. અને આ આજે જ આવ્યું. એટલું ક્યુટ છે ને, જસ્ટ ખોલ. એટલે ટૂંકમાં રીવાનું નહીં, મામીનું. કારણ કે રીવા તો એક દિવસમાં ભાંગલું કરી દેશે આ બધું. એટલે મામીને આપણે છુપાઈને આપશું ને મામીને કહેશું મામી દેખાડી દેજો. સો ક્યુટ બ્રશિસ એટલા મસ્ત છે. મને ઈચ્છા થઈ ગઈ કે મારે લેવું જોઈએ યાર. આ 192 નો જ છે. લાઈક હાઉ સોફ્ટ ગાઈસ. એટલું સોફ્ટ છે ને એકદમ. જો લાઈક લુક એકદમ હવે હું આ પાછળના જેટલા બી કપડાં દેખાય છે એ વાળીશ અને બીજા બધા કપડાં સોર્ટ કરીશ કે કયા છે શું છે. અને પછી પૂર્વા ત્યાં સુધી નહીં રહેશે બિકોઝ આ ગરમીમાં તમારે બધાને 2 ટાઈમ તો નાવું હા જ પણ હું જોઈએ. તો 3 ટાઈમ નવું છું. હા પૂર્વા 3 ટાઈમ નાહી છે, હું 2 ટાઈમ નાહું છું ટૂંકમાં. યા અને ગાઈઝ ઇટ્સ જસ્ટ સો હોટ. લાઈક લિટરલી બહુ જ મતલબ હું Guys, શું કહું તમને, કોઈ માણસ guys, રહી ના શકે આવી ગરમીમાં. લિટરલી પંખા વગર તમે જો થોડી વાર બી આમ ફરો ને તો નવાઈ જવાય છે પસીનાથી. અને લાઈક હમણાં મમ્મા કામ કરતા હતા, હું બી કામ કરતી હતી, પ્રાબી કામ કરતી, અમે ત્રણે લોકો જ કામ કરતા હતા ને. મમ્મીએ બહારનો ચોક વાળ્યો, મેં અંદરનું સાફ કર્યું, પૂર્વા વોશરૂમ સાફ કરી દીધી. સો ઇટ્સ લાઈક વેરી કે લાઈક કામકાજ. બહુ જ ગરમી. અને અત્યારે તો હું નાવા જાઉં છું અને પછી હું સોંગ્સ વગાડતા વગાડતા ફટાફટ બધા કપડાં વાળી દઈશ અને પાછળના કપડાં શોર્ટ કરી નાખીશ. કારણ કે મને ગુસ્સો આવે છે જોઈને અને બધાને એવું જ લાગતું હશે વ્લોગમાં જોઈને કે આ લોકોને ઘરે તો કપડાં બહુ બધા છે. પણ ગાઈઝ પ્રોબ્લેમ એ છે કે કપડાં છે આઈ નો, પણ અમે લોકો છે ને આમ ઉમાબાના ઘરે જવાથી બહુ બિઝી થઈ ગયા છે. યા લિટરલી લાઈક અમે ઉમાબાના ઘરે જઈએ તો અહીંયા ઘરનું કામ કોણ કરવાનું? હા. સિમ્પલ એઝ દેટ. આમ તો થઈ જાય થોડું કામ બટ લાઈક આમ જેટલું પહેલા તો જો કેવો શેડ્યુલ છે, પૂર્વા સવારે ઉઠે, પૂર્વા જીમ જાય, ત્યાં સુધી હું મારથી જેટલું કામ થાય એટલું હું કરું. પછી અમે લોકો આવીએ, અમે ઉમાબાના ઘરે હોઈએ, પછી સાંજે ને ડાયરેક્ટ રાત્રે આવીએ. હા. અને રાત્રે અમારથી જેટલું થાય પછી ઊંઘવું બી જરૂરી છે તો guys. પછી યાર હા અને અમે ઉમાબાના ઘરે એટલે છે કે અમારા નાનીની તબિયત થોડી ખરાબ રહે છે, તો અમે Yeah. અને ખરાબ એટલે ઇવેન્ચ્યુઅલી ગરમીના કારણે. હા બાકી કોઈ અમારા બાને ડિઝીઝ નથી બીકોઝ શી ઇઝ સો સ્ટ્રોંગ. મતલબ આ એજમાં બહુ જ. અમારા નાની બધું ઘરનું કામ મારા કરી લે. ખ્યાલથી નાની અમે આળસુ છે હા. પણ અમારા નાની બિલકુલ નહીં. અરે કેટલા ભાઈ એમને અત્યારે તબિયત મીન્સ લાઈક થોડું વીકનેસ રહે ને તો બી બધું ઘરનું કામ કરવાનું ગાઈસ. એમનું કબાટ સાફ કરી દીધું, અચાનક જ મન થઈ ગયું એટલે કબાટ સાફ કરી દીધું, પછી મામાના રૂમનું બધું સાફ કરી દીધું. એટલે લાઈક લિટરલી અને She is a કિચન diva. એટલે લાઈક આ ત્રણ વસ્તુ એક દિવસમાં કરવાનું માણસને. અને પછી વધારે તબિયત ખરાબ થાય તો તમે જ કહો સાચી વાત નહીં? બટ શી ઇઝ સો ગુડ. લિટરલી I love સો her. સ્ટ્રોંગ સો સ્ટ્રોંગ. આઈ લવ હર સો મચ. હમણાં જ કહેતા હતા કે હું તો પહાડ બી ચડી શકું છું આરામથી. આરામથી. અમે થાકી જઈએ એક ટાઈમ પણ અમારા નાની ના નાની થાકે. થાકે નહીં. પણ આવી ગરમીમાં છે ને અમે લોકો અત્યારે બધી બહાર જવાનું ટાળીએ જ છે. અને એમને અમે બી ખુદ ના- નહીં જતા અને અમે અમારી નાનીને બી નહીં જવા દેતા બીકોઝ બહુ જ ગરમી છે, કોઈને બી બહાર ના નીકળવું આટલી જોઈએ. ગરમીમાં તો ના જ નીકળે ને તડકો જે અત્યારે લાગે ને ગાઈઝ. આપણું લાઈક અમદાવાદ તો રેડ છે, આખું હાઇલાઇટેડ છે રેડ ઝોન. 4 મિનિટનું બોલી ગયા, 4 મિનિટ પ્રોપર. સો ગાઈઝ સ્ટે ટ્યુન. હવે આગળ જઈને મળીએ અમે લોકો જ્યારે એકદમ ફ્રેશન અપ થઈ જઈએ ત્યારે.